પાણીમાં હા આનું લાદું નથી લસણ નથી શું કામ લાવ્યો? હેલો જી ગાઈઝ, નમસ્તે, વેલકમ ટુ અનધર બ્લોગ. કાલનો વ્લોગ આપણો કાલે જે બ્લોગ ઉતાર્યો હતો એ આપણો અડધો ને અડધો રહી ગયો છે, કારણ કે કાલ આપણે ત્રાપજ જઈને આવ્યા ને પછી કાંઈ ઘરે ને ઘરે હતા, એક કામ હતું એ પતાવ્યું, એટલે કાલનો વ્લોગ આપણો અડધો રહી ગયો છે. અને આજ ફરી એકવાર નવો બ્લોગ શરૂઆત કરી દીધી છે. અને આજે કરી રહ્યા છીએ હું મારા મોટા ભાઈ ચેલેન્જ. મારો વિડીયો નથી, એનો વિડીયો છે, પણ ઉતારવાનો મારી યાર હાલ વિડીયો ઉતારવા. હાલો ભાઈ, આપણે હું વિડીયો ઉતારવાનું તો કામ છે. એટલે પેલા તો જો ભાઈ એક ચેલેન્જ લીધું છે, જે હાથમાં આવે ઈ ખાવાનું. ઈ કે એનો વિડીયો છે એટલે ઈ કે એમ કરવું પડે ભાઈ આપણે. એટલે પેલા ઈ કે તું મને ચીઠિયું બનાવી દે અલગ અલગ નામની, પછી તું ઈ કે અલગ અલગ પ્રકારની ચિઠ્ઠી બનાવવાની છે ને જે હાથમાં આવે એ ખાવાની છે. એટલે પેલા તો ચિઠ્ઠી બનાવો ને પછી જવું છે 81 ઉપર. નહીં ભાઈ, તો આ છે સ્ટીક લઈને આવ્યા મારે, કારણ કે મારે આ જોતી હતી, કારણ કે મારી પાસે નહોતી. મારે હવે જે વિડીયો ઉતારવાનો છે રવિવારે એમાં જરૂર પડી જાય, એટલે મેં લાવી ગયો ભાઈ. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર બિગ બ્રધર. 81 ઉપર આવી ગયા છે. અહીંયા જોઈને આપણે લોકેશન જવું પડશે, કઈ સાઈડ વિડીયો સારો આવે છે એ સાઈડ બધું મૂકવું હોય. પછી આપણો વિડીયો નથી, આપણો જ કહેવાય ને. એલા ભાઈ, ભાઈ મોટા ભાઈનો છે બધું. આ સાઈડ એકલો લીલું સમ વાડિયા જો આવે રાખે કે નહીં પવન ધૂમ ધમાનો, કાંઈ ઉપાધિ જ નહીં, મજા જ એવા રાખે અગાસી ઉપર બેઠો હોય તો. પણ આપણને ફાવે નહીં ને. સોલારની હેઠે ઉતારે એટલે સાયામાં થોડો ઘણો સારો વિડીયો આવે. બાકી તો લોકેશન જોવું કઈ સાઈડ સારું આવે કઈ સાઈડ સારું ન આવે. મસ્ત મજાનું બધું લાવ્યા છે. મરચું લાવ્યો તું વધારે? પાણી લાવ્યો? કડવા છે ને યાર પીચ કડે એમાં છે પાણી યાર પીવો ને કડે તો કામ પીવાની હોય. આ તો બાર મોઢામાં નાખો ને ડાયરેક્ટ કડવાટ પાણીમાં નાખીને પીવો. પાણીમાં હા, આનું લાદું નથી લસણ નથી શું કામ લાવ્યો? લખ્યું નથી તે નહીં, 4 વસ્તુ જ લખી. વાહ બોલા વાહ, કાંઈ વાંધો ના. બોલે તો હું લાવું છે મરસું લાવું. પાણી લેતા હોય ખાલી ઉષા કે નાથી પાણી ભરતા જા. પાણી જ લાવ. હા ના લસણ નાખી તો ભલે પીવું. બીજું તો હું હવે અડધું વસ્તુ જ ભૂલી ના આવે, કાંઈ વાંધો નહીં. હવે થોડું ઘણું આપણે એનો પહેલો વિડીયો છે, પછી એક આપણો વિડીયો ઉતારવાનો છે મસ્ત મજાનો. જોવો તમે. સ્લો ચલ રહે સબ ઇધર, फास्ट चलना चाहिए, फास्ट, समझ रहे हो क्या? આ ભાઈ તે મારી ઘોડે હમણાં બ્લોગ ઉતારતા હતા, સ્ટેન્ડ માંથી ફોન નાખ્યો હેઠો દીધો. એનો ફોન ઓપ્પો F27 છે, એટલે પડે પડે તો કઈ એમ જાજો ખર્ચ આવે નહીં. ખર્ચ હું વાગે તૂટે બૂટે નહીં, પણ મોબાઈલ પડે ધ્યાન તો રાખવું ને. સ્ટેન્ડ માંથી દીધો. હાલો ગાઈઝ, અમે આવી ગયું સાયમ કરતો બારદારાનો હેઠો નાખ્યો પાણી ને. ગાઈસ, ચેલેન્જ કરી નાખ્યું છે. ચેલેન્જ કરતા પહેલા અમે વિડીયોમાં વિચારતા હતા કઈ કઈ વસ્તુ રાખવી, ચોકલેટ રાખવી, કડવાટ રાખવી. એ બધું તો ખરાબ ખરાબ રાખતો હતો, લીંબુ, આદુ, કડવાટ ને બધું, ભાજી ને બધું એવું રાખતો હતો. મેં કીધું ના ના ભાઈ, એવું બધું નહીં, અમુક વસ્તુ સારી રખાય, 5 સ્ટાર રખાય, એવું બધું ચોકલેટ એકાદી સારી લાગે. એ કે ના ના, એવું એક જ રાખ્યું આપણે, કડવાટ સારું રાખીએ. મેં કીધું જો તું કરીશ ને તો ખરાબ વિચારીશ ને તો તારા ભાગમાં ખરાબ જ આવશે. ભાઈ ને આવી ગઈ કડવાટ. અને મારા ભાગમાં નીકળી ચોકલેટ. મજા આવી ગઈ ભાઈ. ને કડવાટ ખાતે તમે એના બ્લોગમાં જજો, જોજો, મજા આવશે. આ ચોકલેટ છે ભાઈ, 5 સ્ટાર કડવાટ. કડવાટ ખાઈ લીધું, મારે ચોકલેટ ખાવા માંડ્યો લે. તો ભાઈ તીખું બહુ લાગ્યું મરચું. મારા ભાઈમાં મરચું આવ્યું ભાઈ. મારા યુટ્યુબ માં જઈ હો ભાઈ, તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઈ નહીં તને કે ચેલેન્જ કેવું લાગ્યું કે ભારી પડ્યું તને? તને લીંબુ ન ખાવ, તીખું બહુ ખામાં મારે ખવાય. લીંબુ પીવા છે હવે.
વિડીયો બનાવીને આવી ગયા આપણે પાછા. થોડુંક રેડી વિડીયો બનાવી નાખ્યો છે મસ્ત મજાનો. મારો એક બનાવી નાખ્યો. હવે આપણે ક્યાં આવી ગયા ઘરે. હવે જે સબ્જી બનાવી મતલબ કે શાક બનાવ્યું ને મને ભાવતું નથી. એટલે બધા હોઈ ગયા ને તો હું મારી રીતે મારું બનાવીને ખાઈ લઉં. મારે ખાવું છે તીખારી, દહીંની તીખારી. તો નાના કાકા તમારે ચેનલ બનાવી છે એમ ને? તો લાવો બનાવી. આવ્યા હતા દુકાને, એડિટિંગ કરતો હતો કે મને ચેનલ બનાવી દેવી એમાં હું મને ક્રિએટ કરી નાખવાનું એટલે સીધું આવી જાય. મેં તો એને આઈડિયા આપ્યો એની ચેનલ હોય એને તો પોતાની દુકાન છે, ચેનલનો સ્ક્રીનશોટ પાડીને યસ કરાવીને લગાડી દેવાની. જે આવે સબસ્ક્રાઇબ કરવાનો એક નંબર આઈડિયા. કેવું છે તમારે કાંઈ? મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો એમ કહીજો. બનાવવાનું છે નથી બનાવવા. જ્યાં હોય ને ઠેલો લઈને ફરવું પડે, એડિટિંગ કરવા શું કરવું પડે.